कोणा जीवन आहे બહુ લે શું કરે તું હેલો ગાઈસ વેલકમ ટુ નવો વિડિયો તો બધા કામ તો મજામાં તો અત્યારે હવે મૂન મયંકભાઈ તૈયાર થઈ ગયા એકદમ મારી કલાકાર બસ મયંકભાઈ તો યાર બોલો તો આજે મારા ઘરે લગ્ન કાલે લગ્નમાં બીજા લગ્ન મારા ઘરે જ છે મંડપ બાંધ્યો મારા ઘરની બાજુ બાંધ્યો નહીં દેખાતો હોય સોરી બસ લાઇટ ડીમ કરો પછી દેખાડો તમને દેખાડો હા તો એ ને અમારા ઘરે લગન છે એટલા માટે થોડો બહુ લાગી તો નોટિસ નહીં કરતા બાકી અત્યારે હવે વિડીયો બની રહ્યો વિડીયો મજા આવશે વિડીયો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરો બાકી બહુ મજા આવવાની છે આપણી બા આવી રહી છે દેખાડું મયંક દેખાડ કરી આઉટફિટ મયંક આ જૂના જ કપડાં પહેર્યા છો આઉટફિટ આપણી આઉટફિટ ચેક કરાવી લે કેવું લાગે ગાઈસ કોમેન્ટ કરો બાકી બાકાનું જીવન તો જો અલા તમે બૂટ પહેરીને ઘરમાં આવી ગયા છે મયંક ભાઈ આ કોણ આ કોણ એટલે બૂટ જ કહેવાય અક્ષય બાદશાહીના વાળ જો ખાલી એન્ટિક થી ના હતારમાં દર્પણમાં સારું પણ સાફ સફાઈ વગરનું એટલે એટલું નહીં ઉઠતું કે મેં ખાલી કપડું તો ફેરવીએ મસ્ત રીતે ચડાવવા હું મેં લાઈક કરો ગાઈસ આજ લગન જુઓ લગન તમને મને બીજા બ્લોગર તો મને કરાવું અને આ નવા ફોનથી વિડીયો બનાવો એટલે મમ્મી તૈયાર થઈ રહી છે ખાલી છે કોમેન્ટ કરો તૈયાર થઈ જાય કે નહીં થયા હજુ તૈયાર ચાલુ જો આમ જો ઘરે આગળ પ્રસંગ છે ને હજુ તો તૈયાર થાય તૈયાર થવું પડશે હજુ મસ્ત લાગે મમ્મી જો અમે રેડી જ લાગે અમે થોડા હું કપડાં બહુ માનતા નહીં મને કપડાં બહુ ગમતા નહીં એકચ્યુઅલીમાં મયંક બહુ ગમે મયંક આ જો આ દર્પણ કે હું માનતો જ નહીં દર્પણ બહુ ખતરનાક હતું કે ના એ મને ના હારા લાગે ત્યારે એનો હતો ને તો હું કહું એ જ કરતો હતો ને હવે તો જો મેં ગાદલા બાદલા નાખી દીધું ઘરમાં જોયું મમ્મી બધું કરો કોમકાજ તો જોન આવો ઉપર જ છે ના જોન પહેલાં મમ્મીરો આવશે પછી જોન આવશે એવું થોડા બધા પાડીએ તો ઘરની પાછળ કંઈક આવો માહોલ બધું સાફસૂફ કરવાનું અહીંયા કે લોચા એ પડ્યા લગન એટલે આમ સાફ કરવાનો સમય મળતો નહીં જો કલર બલર દાદીને કરવો હોય ધારી જેની એન્ટિક કાઠિયાવાડી ના રજવાડી કાઠિયાવાડી કાંઈ એવું એને ચી દાદી કહેવાય આનો દાદી ચી કહેવાય આનો રાજવાડી કહેવાય રાજવાડી બસ જા તારી માટે જો મેં આ જો તમે એક વસ્તુ દેખાડું જો આ ઘર ના ઘર આ કિચન હા મારું અને આ કિચનમાં ખાલી આ પટ્ટો દેખાય ને પટ્ટો રહ્યો ને કાળા કલરનો એ આખા ઘરની આખા રૂમની ટાઈલ્સો કરતાં મહેંગો હોય તમે ગેસ કરી લો ઠેકાણો હશે આખા ઘરમાં જેટલી ટાઈલ્સો લાગી એને અડધા ભાગનો હશે આ પટ્ટો એટલો મહેંગો પટ્ટો હોય ખાલી આવે આટલો પટ્ટો ખાલી ગેસ કેટલો ઠેકાણો હશે હે આમાં ફરક જો ખાલી આ ટાઈ સારી અને આ પટ્ટો આ ને કાચ પ્યોર કાચ હાલ જુઓ છોકરા રમી રહ્યા પેલી ચોરી રહી તો આગળ બહુ થોડું ઓછું બરોબર નહીં થયું સેટિંગ બરોબર નહીં થયું જો ગાઈસ આ એવું મામેરું જોઈ લો ગાઈસ
રમેશભાઈ માધાભાઈ વંથોર લવજોભાઈ રમેશભાઈ માધાભાઈ વંથોર વેચવા જવાનું હો ખાવાનું વેચવા તો કરજો બહુ વાલું લે શું કરે તું ચાલે લે આપણે કર્યો શું કરો ખાઈ લે ભાઈ બોલ કાંક બે हेलो गाइस, ये देखो हम गाँव आए हैं। ये देखो रुदा हेलो गाइस, चलो मित्रों हम मेरे फैना करे इसलिए लगन में हमारी शादी है। गुजराती में बोल शादी में गुजराती में हेलो गाइस, हम मेरे मामा ले गुजराती ले हेलो गाइस, हमें है ना हमारा फैना ઘરે करे આયા છે તમ કહું એક સાયલો ને મારો ભાઈબંધ એના લગનમાં એટલે એના લગનમાં બધું છે ચણિયા ચોળી બધું હવે એના લગનમાં આપણે પૈસા ઉડાડે છે એના લગનમાં અમે બધું કરવા મંડપે અમે જ બાંધ્યો અને આ ડીજે પીપર બોલાવ તું ડીજે અન પેલી ટ્રેન્ડિંગ જ્યાં ગુડી બેન ગયા ગુડી બેન એ કાઉ ઉઠી જી હા હો જા બોલેન બાબુ કાના અરે મસ્તી કરતો મારે કેવું લગન પતી ગયા દેરાડી જેઠાણી આંખ બોલત ખરી સોપના કાચી પતિ ગયા પણ અમે થાકી ગયા પૂના મોં પર લાગે તાકી લાવો ચા બનાવો ફટાફટ મહેમાન આયા બધા થાકી ગયા છે આ ચા બની રહી છે આખો પરિવાર રાહ જોઈ રહ્યો કે ક્યારે ચા આવવાના અમે પીએ તો નીકળીએ હવે અને અમાર ગૌરાંગભાઈ તો આમ જાય બસ એમને તો 3 દિવસ એ જ કરી શું 3 દિવસ 2 કલાક બપોરે ન જાય તું લેવા ખાવાનું 3 કલાક કડ પથઈ જાય અમે ચલો ચા તૈયાર થઈ ગઈ છે જેને પીવી હોય તે આવી જાય ચલો ભાઈ લોકો સામે કોઈ તો જો ડાયરેક્ટ બાવરું આવી ગયા આપડા કેવું મજામાં આના તો ઓળખતા છે ને આપડા આના ભાઈ અમદાવાદ વાળા
આવી ગયા મળવા તો આ બાવરું ભાઈનો મોર થાય આપણું ડાયરેક્ટ ગોમ થાય આપણે ડાયરેક્ટ હાણો ભાઈનો ફોન આ બાવરું આવ્યો હું આવ્યું તું ભોળા બોડી અટકાવીને આવતો રહે મળવા પૈસા લેવાના બાવરું આવ્યો ભાઈ મને મળવા દહીંથી અમદાવાદમાં બંને સ્કૂલ ભણીએ છીએ નાની હાલા તમે તો અમે તો ઓળખતા જશો અમને વળી વારો કરાઈને બગાડી ગયો તો એ રે લેવાના હવે ઘરે જઈને મળવું થોડો લેટ થયું બાકી જોન પતી હતી બધું પતી જાય મમ્મીનું કામ ખૂટ્યું નહીં ખાવાનું બનાવી દે તમે મમ્મી મજરા બહુ દિવસે અમારા ઘરે ખાવા બેઠી આજે સાચી વાત કે ખોટી વાત સાચી વાત મારી બહાર બીજું કોઈ નહીં ગમે ડોસી ના કહેતા મારી બહાર સાહેબ મને આવતો રહ્યા હતા મમ્મી આમ તો એક વાર હાય કર દે ઓકે ભાઈ શું કરીએ થાક તો લાગો ખતરનાક હવો આખો દાડો કાઉન્ટર ઉપર 2 કલાક ઉભા રહે એટલે બાકા જગ્યા થઈ ગઈ ફૂલ પગની તો કોરા થઈને બેસી ગયા મજરા પાણી પીવા તો પાણી પીતા બોલો હેઠા મેં દીધો શરમાઈજી કોણ જીવન આયા હે મેં કોણ હાય કરી દો અમે આવી તો ના પણ તમે કાંઈ અલગ રીતે નહીં રહ્યા ભાઈ